નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી જોડકા જોડો એટલે કે 5 માર્ક્સના તમારે જે જોડકા જોડો પૂછાવાના છે એ તમને એક જ વિડીયોની અંદર આપી દેવાના છે. અને આ વિડીયો જોયા પછી તમને 100% યાદ રહી જશે, કોઈને પૂછવાની જરૂર નહીં પડે. જોડકા જોડો જે છે ને એ તમને 100% આવડી જશે. તો આ વિડીયો તમારા માટે છે, વિડીયોને પૂરેપૂરો જોવાનો છે. અને હા, બોર્ડની પરીક્ષા અગાઉ પણ તમે રિવિઝન માટે આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા, એ પહેલાં જો ચેનલ ઉપર નવા મહેમાન બન્યા હો અને હજી સુધી વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો, બરાબર? ઓકે, ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે જોડકા જોડો તમારે 5 માર્ક્સના પૂછાવાના છે. તો અહીંયા પહેલું છે મીરા દાતારનો મેળો. તો મીરા દાતારનો મેળો ઉનાવા ખાતે ભરાય છે. એના પછી તુલસીદાસ. તો તુલસીદાસ રામચરિત માનસના લેખક છે. ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? ખદીર બેટ ઉપર કચ્છમાં આવેલું છે. કોલસો. તો કોલસો એ કેવું છે? તો કે વિરલ સંસાધન. કેવું છે? વિરલ સંસાધન છે. અને મધ્યમ માનવ વિકાસ. તો મધ્યમ માનવ વિકાસમાં આપણો દેશ ભારત આવશે, જ્યારે જાપાન તો ઉચ્ચ માનવ વિકાસમાં આવે છે. એકદમ ઈજી છે, યાદ રહી ગયું ને? મીરા દાતાનો મેળો ઉનાવા ખાતે. તુલસીદાસ તો રામચરિત માનસ લખ્યું છે. ધોળાવીરા તો ખદીર બેટ. કોલસો તો વિરલ સંસાધન. અને મધ્યમ માનવ વિકાસ તો એની અંદર શું આવે છે? આપણો દેશ ભારત આવે છે. એના પછી જોઈએ તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા. તો માતૃમૂલક કુટુંબ પ્રથા દ્રવિડોની અંદર જોવા મળતી હતી. પૃથ્વીરાજ રાસો. તો પૃથ્વીરાજ રાસો એક કવિ ચંદ બરદાઈ દ્વારા લખાયેલી એક કૃતિ છે. પછી રાણીની વાવ. તો રાણીની વાવ જે છે એ શું આવે છે? તો કે રાણીની જે વાવ છે એની અંદર તમે જોઈ શકો છો કે રાણીની જે વાવ છે એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું. પણ એ ક્યારે? તો 2014માં. પણ રાણીની વાવ ક્યાં આવેલી છે? તો કે પાટણની અંદર. ક્યાં આવેલી છે? પાટણમાં. પછી એકલ સંસાધન. તો જે ક્રાયોલેટ ધાતુ છે એ એકલ સંસાધન છે. અને મહિલા સશક્તિકરણ વર્ષ 2005ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરેલી છે ને ઈજી એકદમ? વેરી ગુડ. ચલો આગળ જોઈએ. તો કે આપણી ચેનલ ઉપર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ પણ આપેલી છે, ચેપ્ટર વાઇઝ આપેલી છે. એ વિડીયો જો તમે ન જોયો તો ચેનલની નીચે ડિસ્ક્રિપ્શનમાં અંદર લિંક આપી દઈશ, અથવા તો ગૂગલની અંદર યુટ્યુબની અંદર જઈને સર્ચ કરશો કે ધોરણ સ્ટેટ 10 સામાજિક વિજ્ઞાન બ્લુપ્રિન્ટ 2024 તો પણ આપણો વિડીયો આવે છે. પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે. એ વિડીયો તમે ખાસ જોઈ નાખજો, જેથી બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમને વધારે કામ લાગશે. ચલો આગળ જોઈએ. તો કે નગીનાવાડી. તો નગીનાવાડી અમદાવાદની અંદર આવેલી છે. કાંકરિયા તળાવની અંદર, કાંકરિયા તળાવ જે કહીએ છીએ ત્યાં નગીનાવાડી, બરાબર. પછી રણોત્સવ. તો રણોત્સવ ક્યાં આગળ ઉજવાય છે? તો કે કચ્છની અંદર ઉજવાય છે. પછી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે મોઢેરા ખાતે ઉજવાય છે. પછી નેગ્રીટો. તો નેગ્રીટોને હબસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. અને રંગપુર તો એ લીંબડી તાલુકામાં આવેલું છે. એકદમ યાદ રહી ગયું. નગીનાવાડી અમદાવાદ, રણોત્સવ કચ્છમાં, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, નેગ્રીટો હબસીઓ તરીકે, અને રંગપુર જે લીંબડી તાલુકાની અંદર આવેલું છે. એના પછી જોઈએ નકલંગનો મેળો. તો નકલંગનો મેળો જે ભાવનગર જિલ્લાની અંદર યોજાય છે. અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર તરીકે કોણ ઓળખાય છે? તો અર્થશાસ્ત્ર તરીકે જે આપણે જોઈ શકીએ છીએ તો કે અર્થશાસ્ત્ર તરીકે કૌટિલ્યની જે કૃતિ હતી એમણે અર્થશાસ્ત્ર લખ્યું હતું, બરાબર. પછી જગન્નાથપુરી. તો જગન્નાથપુરી જે છે એ ઓડિશા ખાતે આવેલું છે. પછી કાળી જમીન તો મહારાષ્ટ્રમાં આવેલી છે. અને માનવ વિકાસનો ખ્યાલ તો અમર્ત્ય સેન. કોણે આપ્યો હતો? અમર્ત્ય સેન આપ્યો હતો. યાદ રાખજો, માનવ વિકાસનો ખ્યાલ અમર્ત્ય સેન આપ્યો હતો. એના પછી જોઈએ કે વૌઠાનો મેળો. તો વૌઠાનો મેળો ક્યાં આગળ યોજાય છે? તો વૌઠાનો મેળો ધોળકા ખાતે યોજાય છે. એના પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન વહીવટની કૃતિ છે. એના પછી ધોળાવીરા. તો ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? તો ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. એના પછી રાતી અથવા લાલ જમીન. તો રાતી અથવા લાલ જમીન તમને દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશમાં જોવા મળશે. અને મહિલા સશક્તિકરણ વર્ષ. તો વર્ષ 2002ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરેલી છે. તો ફરીથી જોઈએ. વૌઠાનો મેળો ધોળકા ખાતે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. રાતી અથવા લાલ જમીન દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ. અને મહિલા સશક્તિકરણ વર્ષ 2002. એના પછી આગળ જોઈએ તો કે કથકલી નૃત્ય. તો કથકલી નૃત્ય સાથે શિવારમન જાણીતા છે. અજીનાથ પુરાણ તો એ રન્નાએ લખેલું છે. વલ્લભી આચાર્ય. તો વલ્લભી આચાર્ય કોણ હતા? તો સ્થિરમતી હતા. પછી સત્રપકાળ તો એ જુનાગઢની અંદર તમે જો તો બોરદેવીનો સ્તૂપ આવેલો છે. પછી ચીનની ક્રાંતિ. તો ચીનની ક્રાંતિ માટે માઓ સે તુંગ જાણીતા છે. એના પછી જોઈએ
ગિરનાર, તો ગિરનાર જે છે ત્યાં આગળ ભવનાથનો મેળો ભરાય છે. મીના કારીગરી, તો મીના કારીગરી માટે જયપુર જાણીતું છે. સંગીત રત્નાકર, તો પંડિત સારંગેત દેવ આવશે. કવિ કલ્હણ, તો કવિ કલ્હણે રાજતરંગણી ગ્રંથ લખેલો છે. અને અનામત જંગલ એ સરકારી તંત્રનું નિયંત્રણ હોય છે. એના પછી જોઈએ તો કે તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો કે હિમાલયના ક્ષેત્રમાં આવેલા છે. દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કરેલું છે. ભૂમિ, જળ અને ગોચળ એ સામાન્ય સુલભ સંસાધન છે. તેલનું સૌથી વધુ પ્રમાણ તલમાં જોવા મળે છે. ઈ-નામ યોજના, તો કે રાષ્ટ્રીય ખેતી બજાર છે અને ઈ-નામ યોજના કહેવામાં આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરજો. બીજા પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ થવાના છે આઈએમપીના જવાબ સાથેના, અને વિભાગ વાઇઝ આપણે જવાબ સાથે તમને આપેલા છે. એ પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ વિડીયો પણ તમે જોઈ નાખજો. એના પછી જોઈએ મોઢેરાનો મેળો, તો મોઢેરાનો મેળો મહેસાણા ખાતે યોજાય છે. પછી મરસી પાણીની, તો અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ લખેલો છે. તાજમહેલ, તો ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે. કાળી જમીન, તો રેગુરની જમીન તરીકે ઓળખાય છે. ઉચ્ચ માનવ વિકાસ, તો ઉચ્ચ માનવ વિકાસની અંદર રશિયા આવશે. શું આવશે? રશિયા. પાકિસ્તાન તો આવવાનું નથી. એના પછી જોઈએ વૌઠાનો મેળો, તો વૌઠાનો મેળો ક્યાં આગળ ભરાય છે? તો કે ધોળકા ખાતે ભરાય છે. ઉત્તર રામચરિત તુલસીદાસ આવશે. બુલંદ દરવાજો ફતેપુર સિકરી આવશે. કપાસની જમીન, તો કપાસની જમીન કાળી જમીન આવે છે. અને ભારતીય મૂળના અર્થશાસ્ત્રી, તો કોણ આવે છે? અમર્ત્ય સેન આવે છે. એના પછી જોઈએ તો કે મીરાદાતારનો મેળો, તો મીરાદાતારનો મેળો ઉનાવા ખાતે. તુલસીદાસ રામચરિત માનસ આવે છે. પછી ધોળાવીરા, તો ધોળાવીરા શું છે? તો કે ખદીરબેટ છે. કોલસો, તો કોલસો એ વિરલ સંસાધન આવે છે. અને મધ્યમ માનવ વિકાસ, તો કે આપણો દેશ ભારત આવે છે. એના પછી જોઈએ કે ધોળાવીરા, તો ધોળાવીરા એ ક્યાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. જરીકામ, તો જરીકામ માટે સુરત જાણીતું છે. કાજીરંગા, તો અસમ રાજ્યની અંદર આવેલું છે. જે રાષ્ટ્રીય ઉદ્યાન છે બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. અને વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું હેતુલક્ષી પ્રશ્નોના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.